નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 30મી ડિસેમ્બર અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે નવા વર્ષના દિવસે સોનાનો સૂરજ ઉગવાનો છે। અમેરિકામાં વસતા તમામ લોકો માટે સારા સમાચાર આવ્યા છે। તમામ લોકોની આવકમાં પહેલી તારીખ 2026થી ધરખમ વધારો થવાનો છે। આ પ્રસ્તાવ 19 રાજ્યોએ સ્વીકારી લીધો છે। શું છે રાહતના સમાચાર તે જણાવીશું। ઉપરાંત વાત કરીશું ટ્રમ્પના 2026ના પ્લાન વિશે। ટ્રમ્પના બીજા કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે $2000 જે આપવાની વાત છે તેનાથી અમેરિકાના અર્થતંત્રને શું ફાયદો કે નુકસાન થવાનું છે તેના વિશે વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈશું કે 31સ્ટની ઉજવણીમાં બરફનું તોફાન વિલન બનીને આવ્યું છે। બરફના તોફાનમાં અમેરિકા થીજી જાય અને ઘરના પાણીની પાઇપો ફાટી જાય તેવી સ્થિતિ સર્જાય છે। સદીના મોટા તોફાનમાં આપણા ગુજરાતીઓએ બચવા શું કરવું તે તમામ વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। અમેરિકામાં રહેતા લાખો લોકો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે એક એવા સમાચાર સામે આવ્યા છે જે તમારી ઊંઘ ઉડાડી દેશે અથવા તો તમારા ખિસ્સામાં ડોલરનો વરસાદ કરી દેશે। શું તમે જાણો છો કે 2026ના નવા વર્ષની પહેલી કિરણ સાથે અમેરિકાના 19 રાજ્યોમાં એક મોટો આર્થિક ભૂકંપ આવવાનો છે? આ કોઈ કુદરતી હોનારત નથી, પણ લાખો કામદારોના નસીબ ચમકાવનારો સરકારી આદેશ છે જે કરોડો લોકોના પગારના આંકડા બદલી નાખશે। એક બાજુ જંગી પગાર વધારાની ખુશી છે, તો બીજી પડદા પાછળ ચાલી રહેલા શોષણનું એક કડવું સત્ય છે જે જાણીને તમે હેરાન થઈ જશો। અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય ન જોયો હોય તેવો પગાર વધારો હવે હકીકત બનવા જઈ રહ્યો છે। પણ શું આનો લાભ ગેસ સ્ટેશન કે મોટેલમાં કામ કરતા દરેક ગુજરાતીને મળશે ખરો? આ વિડીયો અંત સુધી તમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ આંકડા તમારી જિંદગી બદલી શકે છે। અમેરિકામાં 2026ના વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી 2026 જેટલા 19 રાજ્યોમાં મિનિમમ વેજ એટલે કે લઘુત્તમ વેતનમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો છે। આ સમાચાર એટલા મોટા છે કારણ કે આનાથી અંદાજે 83 લાખથી પણ વધુ કામદારોને સીધો ફાયદો થવાનો છે અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં કુલ $5 અબજનો વધારો જોવા મળશે। આ વધારો મુખ્યત્વે મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તો નવી ચૂંટણીઓ અથવા તો કાયદાકીય ફેરફારોને કારણે આ નિર્ણય લેવાયો છે। જો આપણે વિગતવાર વાત કરીએ તો વોશિંગ્ટન રાજ્ય સમગ્ર અમેરિકામાં $17.13 પ્રતિ કલાક સાથે સૌથી વધુ પગાર આપનારું રાજ્ય બની જશે। તેની પાછળ ન્યુયોર્ક સિટી, લોંગ આઇલેન્ડ જેવા વિસ્તારો છે જ્યાં પગાર $17 સુધી પહોંચી જશે। સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે કેલિફોર્નિયાની કેટલીક જગ્યાઓ પર દર લગભગ $20.25 સુધી પહોંચશે અને વોશિંગ્ટનના ટૂંકવિલા શહેરમાં તો $21.65 જેટલો અધધ પગાર મળશે, જે આખા અમેરિકામાં સૌથી ઊંચો લોકલ વેજ ગણાશે। મિસોરી અને નેબ્રાસ્કા જેવા રાજ્યોમાં પણ હવે $15થી વધુનો રેટ નક્કી થયો છે, જે કામદારો માટે મોટી રાહત સમાન છે। ન્યૂ જર્સીમાં જે લોકો લાંબા સમયની સાર સંભાળ રાખવાનું કામ કરે છે એટલે કે લોંગ ટર્મ કેર વર્કર્સ છે, તેમને $18.92 મળશે, જ્યારે ઓહાયો અને વર્જિનિયામાં પણ પગારના દરોમાં ક્રમશઃ વધારો કરવામાં આવ્યો છે। આ ફેરફાર કોઈ એક પક્ષના રાજ્યોનો નથી, પણ રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને વિચારધારા ધરાવતા રાજ્યોમાં જોવા મળ્યો છે, જે એક સારી નિશાની છે। પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે। 2009થી હજુ સુધી ફેડરલ મિનિમમ વેજ માત્ર $7.25 પર અટકેલું છે અને દક્ષિણના 20 જેટલા રાજ્યોમાં હજુ પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી। અહીં જ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે અમેરિકામાં મોટી સંખ્યામાં વસતા બિન દસ્તાવેજી ઇમિગ્રન્ટ્સ એટલે કે જેમના પેપર્સ ક્લિયર નથી તેવા લોકોનું શોષણ વધી રહ્યું છે। આપણા અનેક ગુજરાતી ભાઈ બહેનો જેઓ મોટેલ, સ્ટોર્સ કે ગેસ સ્ટેશનમાં કામ કરે છે, તેમને કાયદેસરના મિનિમમ વેજ કરતાં પણ
ઓછો પગાર મળે છે. લીગલ વર્કર્સને તો ઓવરટાઈમ અને રજાઓનો લાભ મળે છે, પણ પેપર્સ વગર રહેતા ગુજરાતીઓને ઘણીવાર કેશમાં ઓછો પગાર આપીને અન્યાય કરવામાં આવે છે. આ પગાર વધારાથી કંપનીઓએ તેમનું આખું સેલેરી સ્ટ્રક્ચર બદલવું પડશે, જેના કારણે માત્ર મિનિમમ વેજ લેનારા જ નહીં, પણ તેનાથી ઉપરના સ્લેબમાં કામ કરતા લોકોને પણ અડકતરો ફાયદો થશે. એવું માનવામાં આવે છે કે આનાથી લોકોની ખરીદ શક્તિ વધશે અને અર્થતંત્રને બૂસ્ટ મળશે, પણ નાના વ્યવસાયો પર આનો આર્થિક બોજ પણ વધશે. છેલ્લે એટલું જ કહેવાનું કે આ વધારાથી કાયદેસરના કામદારોના ઘરમાં તો દિવાળી જેવો માહોલ હશે, પણ અનડોક્યુમેન્ટેડ વર્કર્સ માટે હજુ પણ ન્યાયની લડાઈ ખૂબ લાંબી છે. ગુજરાતી સમાજે હવે વર્ક પરમિટ અને પોતાના લેબર રાઇટ્સ એટલે કે મજૂરીના અધિકારો પ્રત્યે જાગૃત થવાની જરૂરિયાત છે, જેથી કરીને કોઈ તેમની મહેનતની કમાણી હડપી ન શકે. શું તમે પણ અમેરિકામાં આ મિનિમમ વેજ વધારાની રાહ જોઈ રહ્યા છો? મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શું અમેરિકા ફરી એકવાર આર્થિક મહાભયાનક સંકટ તરફ ધકેલાઈ રહ્યું છે? શું ટ્રમ્પના એક નિર્ણયથી આખું વિશ્વ મોંઘવારીના અજગરી ભરડામાં આવી જશે? ડિસેમ્બર 2025ના એવા આંકડા સામે આવ્યા છે જેણે વ્હાઇટ હાઉસથી લઈને સામાન્ય અમેરિકન નાગરિકોની ઊંઘ ઉડાડી દીધી છે. ટ્રમ્પનું રેટિંગ પત્તાના મહેલની જેમ કેમ તૂટી રહ્યું છે? અને શું $2000 લાલચુ ચેક અમેરિકન અર્થતંત્ર માટે આશીર્વાદ સમાન બનશે કે પછી વિનાશનું કારણ? આજનો આ ખાસ વિડીયો તમને હચમચાવી દેશે, કારણ કે જે સનસનીખેજ માહિતી સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. મિત્રો, અમેરિકન રાજનીતિ અને અર્થતંત્રમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ડિસેમ્બર 2025ના તાજેતરના અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ઝડપથી નીચે જઈ રહ્યું છે અને તે અત્યારે 36%થી 41%ની વચ્ચે આવી ગયું છે. આ તેમના બીજા ટર્મનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે. આ રેટિંગના ઘટાડા પાછળનું મુખ્ય કારણ આર્થિક અનિશ્ચિતતા અને ઇમિગ્રેશન એટલે કે સ્થળાંતરના જટિલ મુદ્દાઓ છે. જો આપણે અર્થતંત્રની વાત કરીએ તો 2025ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી દર 4.3% નોંધાયો છે, જે જોવામાં ઘણો સારો લાગે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ ઘણી ભયાનક છે. અમેરિકામાં અત્યારે બેરોજગારીનો દર વધીને 4.6%એ પહોંચી ગયો છે, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ છે. આ સાથે જ ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીનો દર 2.7% પર છે, જે ફેડરલ રિઝર્વના 2%ના લક્ષ્યાંક કરતાં હજુ પણ ઘણો વધારે છે. જોબ માર્કેટમાં મંદી આવવાના કારણે સામાન્ય લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને એફોર્ડેબિલિટી એટલે કે પરવડે તેવી ક્ષમતાની મોટી કટોકટી ઊભી થઈ છે. આ બધાની વચ્ચે ટ્રમ્પે એક મોટો માસ્ટર સ્ટ્રોક રમવાની કોશિશ કરી છે, જેમાં તેમણે ટેરિફ એટલે કે આયાત ડ્યુટીથી થતી આવકમાંથી દરેક નાગરિકને $2000ના ટેરિફ ડિવિડન્ડ ચેક આપવાની દરખાસ્ત કરી છે. જોકે આ પ્રસ્તાવને કોંગ્રેસની મંજૂરી મળવી અત્યંત જરૂરી છે અને નિષ્ણાતો માને છે કે જો આટલા મોટા પાયે બજારમાં પૈસા આવશે તો મોંઘવારી રોકેટની ગતિએ વધી શકે છે. ફેડરલ રિઝર્વ એટલે કે અમેરિકાની મધ્યસ્થ બેંક વ્યાજ દરોમાં ઘટાડો કરીને તેને 3.5%થી 3.75%ની વચ્ચે રાખ્યા છે, પરંતુ ટ્રમ્પ સતત દબાણ કરી રહ્યા છે કે વ્યાજ દરોમાં હજુ વધુ ધરખમ ઘટાડો કરવામાં આવે. ફેડ ચેરમેન જેરોમ પાવેલના કાર્યકાળ જૂન 2026માં સમાપ્ત થઈ રહ્યો છે અને ટ્રમ્પ અત્યારથી જ સોશિયલ મીડિયા પર તેમના પર પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે ટેરિફથી અબજો ડોલર આવી રહ્યા છે, તેથી ફેડે રેટ કટ કરવા જ જોઈએ, પરંતુ અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફને કારણે ઇન્ફ્લેશનમાં 0.23%નો વધારો થયો છે, જે ભવિષ્યમાં જીડીપી વૃદ્ધિને 0.62% જેટલી ઘટાડી શકે છે. સ્ટોક માર્કેટની વાત કરીએ તો S&P 500માં 14થી 16%નો ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ આ વૃદ્ધિ માત્ર ધનિક લોકોની સંપત્તિમાં વધારો કરી રહી છે, તેનાથી દેશના
સામાન્ય આર્થિક વિકાસને કોઈ મોટો ફાયદો થયો નથી. ટ્રમ્પના બીજા ટર્મમાં પડકારોનો પહાડ ઊભો થયો છે, કારણ કે 2026માં મિડ ટર્મ ઇલેક્શન આવી રહ્યા છે અને તે પહેલા અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે ટ્રમ્પ માસ ડિપોર્ટેશન એટલે કે મોટા પાયે દેશ નિકાલ અને આર્થિક પેકેજ જેવા આક્રમક પગલાં ભરી રહ્યા છે. જો આપણે બાઇડેન યુગ સાથે તુલના કરીએ તો 2021માં બાઇડેને $2 ટ્રિલિયન પેકેજ જાહેર કર્યું હતું, જેમાં $1400 ચેક આપ્યા હતા. તેના પરિણામે 2022માં મોંઘવારી 9%ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. અત્યારે ટ્રમ્પ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય એવું લાગે છે. જોકે અત્યારે સ્થિતિ થોડી અલગ છે, કારણ કે જીડીપી 4.3% છે અને ઇન્ફ્લેશન 2.7% છે. ટ્રમ્પ ટ્રુથ સોશિયલ પર સતત લખી રહ્યા છે, જો સ્ટોક માર્કેટને મજબૂત બનાવવું હોય તો વ્યાજ દરો ઘટાડવા જ પડશે. પરંતુ ટ્રેઝરી સેક્રેટરીએ જનતાને સલાહ આપી છે, જો $2000 ચેક મળે તો તેને ખર્ચવાને બદલે બચત કરજો, કારણ કે બજારમાં પુરવઠો વધ્યા વગર જો માંગ વધશે તો મોંઘવારી કાબુ બહાર જઈ શકે છે. 2025માં નાસ્ડેકમાં 14%નો વધારો થયો છે, પરંતુ ડાઉ જોન્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે આર્થિક સ્થિતિ સંતુલિત નથી. ટેરિફને કારણે દરેક પરિવાર પર અંદાજે $1200નો વધારાનો બોજ પડી રહ્યો છે. જેરોમ પાવલે સ્પષ્ટ કહ્યું છે, જ્યાં સુધી મોંઘવારી 2% નીચે નહીં આવે ત્યાં સુધી વ્યાજ દરોમાં મોટો કાપ મૂકવો જોખમી છે. હવે જોવાનું એ રહેશે કે 2026માં જ્યારે નવા ફેડ ચેરમેનની નિમણૂક થશે ત્યારે ટ્રમ્પ પોતાની મનમાની કરી શકશે કે કેમ. નિષ્ણાતોના આ આખી યોજનાને અર્થતંત્ર પર પેટ્રોલ છાંટવા જેવી ગણાવી રહ્યા છે, જેનાથી ટૂંકા ગાળામાં તેજી દેખાઈ શકે છે, પણ લાંબા ગાળે ઇન્ફ્લેશન 3.6% સુધી પહોંચીને મોટો આર્થિક ફટકો એટલે કે શોક આપી શકે છે. અમેરિકાના આ આર્થિક યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડવાની છે. દોસ્તો, તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અત્યારે અમેરિકાથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે અને નવા વર્ષની તમારી તમામ ખુશીઓ પર બરફનું ઠંડુ ગાર પાણી ફરી વળશે. અમેરિકાના આકાશમાંથી એક એવી આફત ઉતરી છે જેને અડધાથી વધુ દેશને બરફની ચાદરમાં કેદ કરી લીધો છે. શું તમે તૈયાર છો એ જાણવા માટે કે કેવી રીતે વિન્ટર સ્ટોર્મ એઝરા ન્યુયોર્કથી લઈને શિકાગો સુધી હાહાકાર મચાવ્યો છે? લાખો લોકોના નવા વર્ષના પ્લાન જોખમમાં છે. હજારો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અને આડ થીજવતી આર્કટિક ઠંડીએ અમેરિકાને બરફનો ગોળો બનાવી દીધો છે. ખાસ કરીને ન્યૂ જર્સી અને ન્યુયોર્કમાં રહેતા આપણા ગુજરાતી પરિવારો માટે આગામી 48 કલાક અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. શું આ તોફાનમાં ટાઈમ્સ સ્ક્વેરનો વિખ્યાત બોલ ડ્રોપ કાર્યક્રમ રદ થશે? શું તમારા ઘરની પાણીની પાઇપો ફાટી જવાની તૈયારીમાં છે? આ વિડીયોમાં જણાવીશું એ દરેક વાત જે તમારે અને તમારા પરિવારને આ કુદરતી કહેરથી બચાવવા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. અમેરિકાના ઉત્તર પૂર્વ, મધ્ય પશ્ચિમ અને ગ્રેટ લેક્સ વિસ્તારોમાં અત્યારે વિન્ટર સ્ટોર્મ એઝરાએ કાળો કેર વર્તાવ્યો છે. આ ભયાનક તોફાનના કારણે 240 મિલિયન એટલે કે 24 કરોડથી વધુ લોકોની જિંદગી પ્રભાવિત થઈ છે. 30 ડિસેમ્બર 2025ના રોજ આ તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને આડ થીજવતી આર્કટિક ઠંડીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ખાસ કરીને ઉપરના ન્યુયોર્ક એટલે કે અપસ્ટેટ ન્યુયોર્કમાં 2 થી 3 ફૂટ સુધી બરફ પડવાની શક્યતા છે, જેને લેક ઇફેક્ટ્સનો કહેવામાં આવે છે. આ તોફાનના કારણે JFK, ન્યુયોર્ક અને શિકાગોના એરપોર્ટ્સ પર 1000થી વધુ ફ્લાઇટ્સ રદ અથવા વિલંબિત થઈ છે, જેના કારણે પ્રવાસીઓને અબજો ડોલરનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નવા વર્ષની ઉજવણીની વાત કરીએ તો ન્યુયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેરમાં 31મી ડિસેમ્બરની રાત્રે થનારો સુપ્રસિદ્ધ બોલ ડ્રોપ કાર્યક્રમ તો ચાલશે, પરંતુ ત્યાં હાજર રહેનારા લોકોએ 20 થી 30 ડિગ્રી ફેરનહીટ જેટલી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. પશ્ચિમ અમેરિકામાં પણ વરસાદને કારણે કેલિફોર્નિયાના ફુલટન જેવા વિસ્તારોમાં નવા વર્ષના અનેક કાર્યક્રમો રદ કરવા પડ્યા છે. આ સંજોગોમાં અમેરિકામાં વસતા અંદાજે 15 લાખ ગુજરાતી સમાજ માટે
સાવચેતી રાખવી અનિવાર્ય છે. આપણા ઘણા ભાઈ બહેનો હજુ બરફ અને આવી ભયાનક ઠંડીથી પૂરેપૂરા માહિતગાર હોતા નથી, તેથી ખાસ માર્ગદર્શન જરૂરી છે. સૌથી પહેલા તો જો તમારે બહાર નીકળવું જ પડે તો કપડાં હંમેશા લેયર્સમાં પહેરો, એટલે કે અંદર થર્મલ, ઉપર જેકેટ, હાથમાં ગ્લવ્સ, માથું તથા કાન ઢંકાય તે રીતે હેટ પહેરવી જોઈએ. ઠંડીને કારણે શરીરનું તાપમાન ઘટી જવાની એટલે કે હાઇપોથાર્મિયાની બીમારી થઈ શકે છે, જે જીવલેણ બની શકે છે. ખાસ કરીને જે ભારતીય વિદ્યાર્થીઓ નવા છે તેમણે બરફમાં ચાલવા માટે નોન સ્લીપ બૂટ પહેરવા જોઈએ, જેથી લપસી ન જવાય. ઘરેલું સુરક્ષા માટે પણ તૈયારી રાખવી પડશે. તમારા ઘરની પાણીની પાઇપો ફ્રીઝિંગની કારણે તૂટી ન જાય તે માટે નળમાંથી પાણી ટપકતું એટલે કે ડ્રીપ થવા દો. ઘરમાં ઓછામાં ઓછો 3 દિવસનો ખોરાક, પાણી, જરૂરી દવાઓ અને બેટરીનો સ્ટોક કરી રાખો. હેમા અને રેડ ક્રોસ જેવી સંસ્થાઓ સલાહ આપે છે કે આ તોફાન દરમિયાન ડ્રાઇવિંગ કરવાનું ટાળો અને જો ખૂબ જ જરૂરી હોય તો તમારી કારમાં ઇમરજન્સી કિટ જેવી કે બ્લેન્કેટ અને ફ્લેશ લાઇટ ચોક્કસ રાખો. નવા વર્ષની ઉજવણી માટે આ વખતે આઉટડોર એટલે કે પાર્ટીઝ એટલે કે ખુલ્લા મેદાનમાં થતા કાર્યક્રમો ટાળીને ઘરે જ વર્ચ્યુઅલ અથવા ઇન્ડોર ભેગા થવું વધુ હિતાવહ છે. જો તમે ન્યૂ જર્સી કે શિકાગોમાં રહો છો તો તમારા સ્થાનિક ગુજરાતી એસોસિએશન કે વોટ્સએપ ગ્રુપ્સમાં આવતી અપડેટ્સ પર નજર રાખો. એક્યુ વેધર જેવી એપ્સ ડાઉનલોડ કરો, જેથી તમને પળે પળની માહિતી મળતી રહે. 1 જાન્યુઆરી 2026 પછી તોફાન કદાચ શાંત થઈ જશે, પરંતુ ઠંડીનો પ્રકોપ લાંબો સમય ચાલશે. ગુજરાતી રેસ્ટોરન્ટમાં જવાનું પ્લાનિંગ કરતા પહેલા ફોન કરીને ચેક કરી લેજો કે તે ખુલ્લી છે કે નહીં. સુરક્ષિત રહો, સાવધ રહો અને ગભરાયા વગર આ તોફાનનો સામનો કરો. આર્કટિક ઠંડી અને બરફના તોફાનો વચ્ચે તમે તમારા પરિવારની સુરક્ષા માટે કયા કયા પગલાં લીધા છે, મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમેરિકાની દરેક નાની મોટી અને સચોટ ખબરો માટે જોતા રહો આ ચેનલ અને એને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો.